નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા. હવે ખાસ કરીને જે કાલે જે આગાહી આપેલી હતી રમણીકભાઈ વામજાએ, તો આજે ખાસ કરીને ઉષ્ણતામાન, તાપમાન કેવું રહેશે, પ્લસ ભાવ જે ખેડૂતોની કોમેન્ટો હતી કે શેનો ભાવ રહેશે, તો એના વિશે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે મિત્રો. તો વિડીયોને સાંભળવા વિનંતી અને રમણીકભાઈ વામજાની ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી મિત્રો. તો રમણીકભાઈ વામજા કે આગામી વર્ષ, આગામી તાપમાન અને ભાવતાલ કેવો રહેશે ખેડૂતોના પ્રશ્ન પ્રમાણે. નમસ્કાર ખેડૂત મિત્રો, દ્વારકાની દયા, સોમનાથ માની દયા અને માં કુળદેવી ઉમિયા માતાની કૃપાથી આજે તારીખ 8/3/2024 એટલે તારીખ 10/3/2024થી 13-14ની અંદર હવામાનનો પલટો આવશે, વાદળીયું હવામાન થશે અને ઉષ્ણતામાન ઊંચું જશે તેવું મારું પૂર્વ અનુમાન છે. કારણ કે ફાગણ મહિનો આવવાથી ઉતાસની અગાઉ એક પણ માવઠારૂપી વરસાદ થાય અને કેસુડા ધોવે એટલો વરસાદ થશે અને ભાવતાલ ખેડૂત માટે પણ સારા રહે એવું મારું અનુમાન છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને તમારી કોમેન્ટ હતી કે ભાવ કેવો રહેશે, કપાસનો ભાવ કેવો રહેશે, મગફળીનો ભાવ કેવો રહેશે. તો રમણીકભાઈ વામજા આપણે ખેડૂત મિત્રોને એ પણ જણાવીએ કે કપાસ અને મગફળીનું ખેડૂત પ્રશ્ન કરી રહ્યા છે. ખેડૂત મિત્રો, અગાઉ મેં કપાસનો જ્યારે 1200-1300 રૂપિયા કપાસના ભાવ હતા ત્યારે મેં કીધું, ઘણા લોકો ખેડૂતોને કીધું તમારો નબળો કપાસ વેચી નાખજો, સારો કપાસ રાખજો અને કપાસના ભાવ 1500-1600 રૂપિયા ભાવ આવશે. તે પણ મારા પાસે પુરાવા સહી છે. અત્યારે મગફળીનો પ્રશ્ન આવ્યો. મગફળી ઘણા લોકો પણ સાચવે, પણ તે પોતાના જીવજંતુ પડી જાય, પણ મગફળી સાચવે. મગફળીનો ભાવ મે મહિનાની અંદર ભાવ આવવાની શક્યતા, કારણ કે આ વર્ષે મગફળી ઉત્પાદન સારું જાય અને વરસાદ સારો થશે તેવું મારું પણ અનુમાન છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે કપાસ અને મગફળીનો ભાવ પણ વધવાનો છે. તો કપાસનો હાલનો ભાવ ખાસ કરીને 1500થી 1600 રૂપિયા સુધીની બજાર પહોંચી ગઈ છે. તો મિત્રો, ખાસ રમણીકભાઈ વામજાને એ પણ સવાલ છે કે આગામી 24મા વર્ષની અંદર વાવેતર કેનું કરવું જોઈએ, તો એનું બેઝિક ઇન્ફોર્મેશન ખેડૂત મિત્રોને આપશો. હું તારીખ 24 ઉતાસનો પવન આવશે ત્યારે હું ઉતાસના પવનના આધારે આપણે હું નકશો આપીશ, આપણે લોકોને શીખવાડી ઉતારની પવન કયા વસ્તુ વાવી, અને તો હું તમને પૂરેપૂરો અનુભવથી મારે 32 વર્ષ થયા ઉતાસણીના પવનને આધારે હું એક વરસાદની આગાહી આપું છું. ને વરસાદની આગાહી ઉતાસની હોડી જ્યારે પ્રગટે ત્યારે ઘણા લોકોને ખબર પડતી નથી કે ઉતાસની પવન કઈ પદ્ધતિ જુઓ, એ પણ હું તમને શીખવાડી. ઉતારની હોડીનો પવન હું એક ખુલ્લા પટની અંદર અને વર્ષોથી હું મારો અનુભવ છે અને ત્યારે આપણે ખ્યાલ આવી જાય કે ગઈ સાલ મેં આપ્યું હતું કે 55થી 60 ઇંચ વરસાદ થશે ઉતાસણીના પવનના આધારે. ત્યારે મેં અખબાર પેપરમાં સંદેશ અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચારમાં, કોમેડી વર્લ્ડમાં ઘણા લોકોને ETV 9 મારો પ્રોગ્રામ આપેલો હતો કે ઘણા લોકો કે વરસ નબળું જશે. ત્યારે મેં કીધું કે આ વખતે ઉતાસની પવન, અખાત્રી પવન જે વરસ સારું જાય તે પણ મારા પાસે પુરાવા સહિત છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાએ જે ગયા વર્ષે આપણે 60થી 70 ઇંચનું કીધું હતું એટલો વરસાદ પડેલો છે અને ઘણા વર્ષથી આગાહી કરે છે. પણ આ મહત્વ ખાસ ભાદર ડેમ ઓવરફ્લો થવા એ વસ્તુ મહત્વની છે. તો જ્યારે ભાદર ડેમની અંદર જ્યારે રેતી ઉઠતી હતી ત્યારે રમણીકભાઈ વામજાએ જણાવેલું હતું કે ભાદર ડેમ ઓવરફ્લો. તો આપણે ખેડૂત મિત્રોને એ પણ ભાદર ડેમની વાત કરીએ રમણીકભાઈ વામજા, તો ખ્યાલ આવે. રાજકોટ વિસ્તારનો ભાદર ડેમ એક જીવનની વસ્તુ છે. ભાદર ડેમ મારી પાસે ખાલી એક સામાન્ય થઈ કે ઓવરફ્લો થવાની હજી પણ મારે ઘણું કહેવાનું આ વર્ષે કહીશ કે ઉતાસને અખાત્રી પવન જોઈને, કારણ કે ભાદર ડેમની પણ ઘણા ડેમો ઓવરફ્લો થશે અને વર્ષ સારું જાય. જેમાં આ વર્ષે હું રાજસ્થાન ઉપર કેટલો વરસાદ થાય એ પણ હું તમને અગાઉ આપ્યું, કારણ કે આખો ખગોળ વિજ્ઞાન, આકાશી કક્ષ અને આકાશી ચિત્રી, હવામાન અને તાપમાનના હિસાબે આ વર્ષે વંટોળિયા વાવાઝોડા પર વરસાદ થશે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને આપણે આ ચેનલને લાઈક કરીએ, સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ. વધુમાં વધુ ખેડૂત મિત્રો આપણી સાથે જોડાય અને આગાહી મળે વરસાદની અને પાકની માહિતી મળે મિત્રો. તો જય શ્રી કૃષ્ણ.